અમરેલી જિલ્લાનું એક સાવ છેવાડાનું ગામ. આ ગામની ધૂળિયી શેરીઓમાં અને આસપાસના પંથકમાં એક નામ ખૂબ આદરથી લેવાતું હતું. એ નામ એટલે કરશનભાઈ કડિયા. કરશનભાઈ માત્ર એક સામાન્ય સુથાર ન હતા, પણ લાકડાના જીવંત શિલ્પી હતા. તેમના હાથમાં કરવત અને વીંધણું આવે એટલે જાણે નિર્જીવ લાકડું પણ તેમની સાથે વાતો કરવા લાગે. ગામના પાદરે આવેલી તેમની જૂની અને નાનકડી વખારમાંથી આખો દિવસ લાકડું છોલવાનો અને હથોડીના રણકારનો મીઠો અવાજ આવતો રહે. કરશનભાઈ જ્યારે સીસમ કે સાગના લાકડામાંથી કબાટ કે પલંગ બનાવતા ત્યારે આખું ગામ એ જોવા ઊભું રહેતું. એમના હાથની કળા એવી અદ્ભુત હતી કે લાકડા પર કોતરેલી વેલ અને ફૂલ જાણે હમણાં જ સુગંધ આપવા લાગશે એવો ભાસ થતો. તેઓ પોતાના કામમાં એટલા મગ્ન રહેતા કે બપોરના ભોજનનો સમય પણ ભૂલી જતા. ગામના લોકો કહેતા કે કરશનભાઈના હાથમાં ઈશ્વરે સાક્ષાત વિશ્વકર્માનો વાસ આપ્યો છે. ઘરમાં તેમની પત્ની સંતોકબેન અને 3 સંતાનો હતા. 2 મોટી દીકરીઓ અને 1 નાનો દીકરો. સંતોકબેન બહુ સમજુ અને ગરીબ ઘરની સંસ્કારી સ્ત્રી હતા. કરશનભાઈ આખો દિવસ કાળી મજૂરી કરીને જે કંઈ કમાઈ લાવે તેમાં સંતોકબેન ઘરનું ગાડું હસતા મોઢે હંકારી લેતા. ઘરમાં પૈસાની ક્યારેય રેલમચેલ નહોતી, પણ પ્રેમ અને સંતોષનો ક્યારેય દુકાળ નહોતો પડ્યો. દીકરીઓ પિતાને કામમાં મદદ કરતી અને દીકરો ભણવામાં ખૂબ હોશિયાર હતો. કરશનભાઈનું સપનું હતું કે પોતાના દીકરાને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવો અને દીકરીઓને સારા ઘરે વળાવવી. પરંતુ સમયનું ચક્ર હંમેશા એક સરખું ક્યાં ફરે છે. સમય બળવાન છે, મનુષ્ય નહીં. એ વાત કરશનભાઈના જીવનમાં સાચી પડવા જઈ રહી હતી. ધીમે ધીમે જમાનો બદલાવા લાગ્યો. શહેરમાંથી મોટા મશીનો અને પ્લાયવુડના જમાનો ગામડાઓ સુધી પહોંચી ગયો. લોકોને હવે ઓછી કિંમતમાં અને ઝડપથી બની જતું રેડીમેડ ફર્નિચર વધારે પસંદ આવવા લાગ્યું. પ્લાસ્ટિક અને લોખંડના ફર્નિચરે લાકડાની જગ્યા લેવા માંડી. કરશનભાઈની શુદ્ધ અને ટકાઉ કળાની કદર હવે સમજમાં ઘટવા લાગી. જે વખારમાં પહેલાં ગ્રાહકોની લાઈન લાગતી, ત્યાં હવે મહિનાઓ સુધી કોઈ મોટો ઓર્ડર ન મળે. માત્ર નાના મોટા રિપેરિંગના કામથી માંડ ઘરનું પૂરું થતું હતું. આવક સાવ તળિયે જઈને બેસી ગઈ હતી. કરશનભાઈ રાત્રે જાગીને વિચારતા કે આવનારા સમયમાં બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુધરશે. બરાબર એ જ સમયે તેમના જીવનમાં એક મોટું અને ભયાનક વાવાઝોડું આવ્યું. એક દિવસ સવારે રસોડામાં કામ કરતાં કરતાં સંતોકબેન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા. આ બીમારી એવી હતી કે ગામના નાના દવાખાનામાં તેનું કોઈ નિરાકરણ ન હતું. સ્થાનિક ડૉક્ટરે તેમને તાત્કાલિક મોટા શહેરની હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. કરશનભાઈ રાતોરાત વાહન બાંધીને તેમને લઈને અમદાવાદની મોટી હોસ્પિટલમાં ગયા. ડૉક્ટરે અનેક પ્રકારના રિપોર્ટ, અનેક તપાસ કરીને એક ગંભીર સમાચાર આપ્યા. ડૉક્ટરે કહ્યું કે સંતોકબેનના હૃદયની નળીઓમાં મોટો બ્લોકેજ છે અને તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ ઓપરેશન અને દવાઓનો ખર્ચો બહુ મોટો આવશે એવું પણ ડૉક્ટરે સ્પષ્ટ કરી દીધું. કરશનભાઈ તો જાણે આખી દુનિયા જ લૂંટાઈ ગઈ. તેમણે પોતાની જીવનભરની જે કંઈ થોડી ઘણી બચત હતી તે બધી હોસ્પિટલના પ્રાથમિક બિલોમાં આપી દીધી. ઘરમાં પડેલા સંતોકબેનના થોડા ઘણા ઘરેણાં પણ બજારમાં વેચી માર્યા. છતાંય ઓપરેશન માટે હજુ લાખો રૂપિયા ખૂટતા હતા. એક તરફ દીકરીઓના ભણતર અને આવનારા ભવિષ્યની ચિંતા માથે હતી અને બીજી તરફ પત્ની જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. કરશનભાઈ પાસે હવે કોઈ રસ્તો બચ્યો ન હતો. સંતોકબેનનો જીવ બચાવવા માટે કરશનભાઈએ ભારે હૈયે ગામના મોટા શાહુકાર પાસે હાથ લંબાવ્યો. શાહુકાર બહુ ક્રૂર અને લોભી માણસ હતો. તેણે કરશનભાઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીને બહુ ઓછા વ્યાજે પૈસા ધીર્યા. શરૂઆતમાં ઓપરેશન માટે 5 લાખ રૂપિયા લીધા. સંતોકબેનનું ઓપરેશન સફળ રહ્યું, પણ બીમારી લાંબી ચાલી. દવાઓ અને હોસ્પિટલના ખર્ચા વધતા ગયા. કરશનભાઈએ પોતાનું ઘર અને વખાર પણ શાહુકાર પાસે ગીરો મૂકી દીધા. ધીમે ધીમે વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ ઉમેરાતો ગયું. મહિનાઓ વીતતા ગયા અને જોતજોતામાં કરશનભાઈ પર 20 લાખ રૂપિયાનું જંગી દેવું થઈ ગયું. કરશનભાઈની આર્થિક સ્થિતિ
એવી દયનીય થઈ ગઈ હતી કે આભ ફાટ્યું હોય ત્યાં થીંગડું ક્યાં મારવું એ એમને સમજાતું ન હતું. દિવસ રાત કાળી મજૂરી કરવા છતાં દેવાનું તોતિંગ વ્યાજ પણ માંડ ભરાતું હતું. ઘરમાં ખાવાના સાંસા પડવા લાગ્યા હતા. શાહુકારના માણસો અવારનવાર ઘરે આવીને કરશનભાઈને અપમાનિત કરતા હતા. ગામના સોરા વચ્ચે તેમને બેલકામ સંભળાવવામાં આવતું. કરશનભાઈ જેવો ઈમાનદાર અને આબરૂદાર માણસ આ અપમાનોથી અંદરથી સાવ તૂટી ગયો હતો. રાતના સમયે જ્યારે આખું ઘર સૂઈ જતું ત્યારે કરશનભાઈ ઘરના ઓટલે બેસીને સોધાર આંસુએ રડતા. તેમને પોતાનું જીવન એક ભાર સમાન લાગવા માંડ્યું હતું. એક દિવસ રાત્રે તેઓ ધીમા અવાજે રડી રહ્યા હતા. ત્યારે અચાનક તેમના ફોનની ઘંટડી વાગી. રાતના 11 વાગ્યા હતા. ફોનના સ્ક્રીન પર એક અજાણ્યો અને લાંબો નંબર દેખાઈ રહ્યો હતો. કરશનભાઈએ ધ્રુજતા હાથે ફોન ઉપાડ્યો. ધીમેથી સામેથી એક પરિચિત અવાજ આવ્યો. આ ફોન તેમના કાકાના દીકરા ભાઈનો હતો. તેમનો આ ભાઈ વર્ષો પહેલાં ગામડું છોડીને અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્થાયી થયો હતો અને ત્યાં સારી પ્રગતિ કરી હતી. ઘણા વર્ષો પછી બંને ભાઈઓ વચ્ચે વાતચીત શરૂ થઈ. કાકાના દીકરાએ ગામના લોકો પાસેથી કરશનભાઈની કફોડી હાલત અને દેવા વિશે બધું જણાવી દીધું હતું. વાતમાં ભાઈએ બહુ પ્રેમથી અને ગંભીરતાથી કહ્યું, કરશન, તું ત્યાં ગામડામાં મૂંઝાઈને મરી જઈશ. તારા હાથમાં જે કળા અને હૈયામાં જે ખંત છે તે તેની કિંમત અને ગામમાં હવે કોઈ નથી કરવાનું. તારી કળા અહીં અમેરિકામાં બહુ કામ આવશે. તું બધું છોડીને અહીં મારી પાસે અમેરિકા આવી જા. શરૂઆતના થોડા વર્ષોમાં તારે કાળી મજૂરી કરવી પડશે અને પારાવાર હાડમારી વેઠવી પડશે, પણ મને તારી મહેનત પર પૂરો ભરોસો છે. તારું અને તારા પરિવારનું નસીબ અહીં જરૂર ઉઘડશે. હું તારા વિઝા અને ટિકિટની બધી વ્યવસ્થા કરી આપીશ. આ ફોન કોલે કરશનભાઈના અંધકારમય મનમાં એક નવો જ સળવળાટ અને આશાનું કિરણ ઊભું કર્યું. એ રાત્રે તેમને બિલકુલ ઊંઘ ન આવી. તેઓ પથારીમાં પડ્યા સત સામે તાકી રહ્યા. પારકા દેશમાં જવું એ કોઈ નાની વાત ન હતી. અજાણી ભાષા અને સાવ અજાણ્યા લોકો વચ્ચે આખી જિંદગીનો જુગાર રમવો એ કોઈ ખાવાના ખેલ ન હતા. કરશનભાઈને અંગ્રેજીનો એક પણ અક્ષર નહોતો આવડતો. તેમણે પોતાની જિંદગીમાં ક્યારેય મોટું શહેર સરખું જોયું ન હતું, તો 7 સમંદર પાર જવાની તો વાત જ ક્યાં કરવી. તેમના મનમાં અનેક ભય અને શંકાઓ ગુમરાવા લાગ્યા. જો અમેરિકામાં પણ નિષ્ફળ ગયા તો શું થશે? પત્ની અને બાળકોનું કોણ ધ્યાન રાખશે? પણ બીજી તરફ દેવાનો ઓછો ડુંગર અને શાહુકારના અપમાનનો તેમને યાદ આવ્યા. દેવાના આ ડુંગર તળે દબાયેલા માણસ પાસે બીજો કોઈ રસ્તો પણ ક્યાં હતો? સવારે ઉઠીને તેમણે સંતોકબેન સાથે આ વિશે ખૂબ લાંબી ચર્ચા કરી. સંતોકબેન પહેલાં તો બહુ ગભરાઈ ગયા અને રડવા લાગ્યા. પોતાના પતિને આટલે દૂર અને એ પણ એકલા મોકલવા તેમનો જીવ માનતો ન હતો, પણ પરિસ્થિતિની ભયાનકતા જોઈને તેમણે પણ આંસુ લૂછીને સંમતિ આપી. છેવટે કાળજે મોટો પથ્થર મૂકીને કરશનભાઈએ અમેરિકા જવાનો અંતિમ નિર્ણય લીધો. કાકાના દીકરાએ ત્યાંથી લાંબી કાનૂની કાર્યવાહી પૂરી કરી અને કરશનભાઈ માટે અમેરિકાના વિઝા અને ટિકિટ મોકલી આપ્યા. ગામ છોડવાનો એ અંતિમ દિવસ આવી પહોંચ્યો. કરશનભાઈએ પોતાની વહાલી વખાર અને તેમાં પડેલા પોતાના હથિયારોને છેલ્લી વાર સ્પર્શ કર્યો. તેમના આંસુ લાકડાના વહેર પર પડ્યા. આખું કુટુંબ એક નાનકડી ભાડાની ગાડીમાં બેસીને અમદાવાદ એરપોર્ટ તરફ જવા નીકળ્યું. રસ્તામાં કોઈ કંઈ બોલી શકતું ન હતું. માત્ર કારના એન્જિનનો અવાજ અને ભારે શ્વાસ સંભળાતા હતા. અમદાવાદ એરપોર્ટ પર જ્યારે વિદાયની એક ઘડી આવી ત્યારે વાતાવરણ એકદમ ભારે થઈ ગયું. આ દૃશ્ય કોઈને પણ કાળજા કંપાવી દે એવું હૃદયદ્રાવક હતું. સંતોકબેનના સોધર આંસુ રોકાતા. તેઓ કરશનભાઈનો હાથ પકડીને ઘ્રુસકે રડી પડ્યા. 2 મોટી દીકરીઓએ પિતાને વળગીને ડૂસકા ભર્યા અને દીકરો પોતાની આંગળી પકડીને ચૂપચાપ ઊભો હતો, પણ તેની આંખોમાં ભય અને ઉદાસી સ્પષ્ટ દેખાતા હતા. કરશનભાઈ ખુદ અંદરથી ભાંગી પડ્યા હતા, પણ તેમણે પરિવાર સામે મક્કમ રહેવાનું હતું. તેમણે પોતાની આંખો લૂછી અને સંતોકબેનના માથે વહાલથી હાથ મૂક્યો.
ગળગળા સાદે તેમણે પોતાની પત્નીને એક મોટું વચન આપ્યું, રડમાં સંતોખ, તું હિંમત હારી જઈશ તો આ બાળકોનું કોણ છે? હું ત્યાં જઈને મારા લોહીનું પાણી કરી નાખીશ. દિવસ રાત જોયા વગર મજૂરી કરીશ. પણ તને મારો કોલ કે તે એક દી હું તને બધાને એવા સુખમાં રાખીશ કે આજના આ આંસુનું એક એક ટીપું વસૂલ થઈ જશે. હું આપણા પરિવાર પર લાગેલું ગરીબ અને દેવાનું કલંક ભૂંસી નાખીશ. પરિવારને છેલ્લી વાર ભેટીને કરશનભાઈ ભારે પગલે એરપોર્ટના કાચના મોટા દરવાજાની અંદર પ્રવેશ્યા. અંદર ગયા પછી તેમણે પાછા વળીને છેલ્લી વાર પોતાના પરિવાર સામે જોયું. કાચની પેલે પર ઊભેલી તેમની દુનિયા રડી રહી હતી. કરશનભાઈએ હાથ હલાવ્યો અને પછી સુરક્ષા તપાસ તરફ આગળ વધ્યા. વિમાનમાં બેઠા ત્યારે તેમનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. વિમાને ઉડાન ભરી અને નીચે અમદાવાદ શહેરની રોશની ધીમે ધીમે નાની થવા લાગી. કરશનભાઈએ આંખો બંધ કરી અને ઈશ્વરને પ્રાર્થના કરી. આ સફર માત્ર એક દેશથી બીજા દેશની ન હતી, પણ નિરાશાથી આશા તરફની હતી. એક દેવાદાર સુથાર અને અમેરિકાની ધરતી પર પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો હતો. આગળનો રસ્તો કાંટાઓથી ભરેલો હતો અને અનેક અણધારી મુસીબતોનો તેમની રાહ જોઈ રહી હતી. શૂન્યમાંથી સર્જન કરવાની આ યાત્રા હવે શરૂ થઈ ચૂકી હતી. લગભગ 24 કલાકની લાંબી, કંટાળાજનક અને થકવી નાખનારી હવાઈ મુસાફરી પછી છેવટે વિમાન અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું. કરશનભાઈ માટે આ મુસાફરી કોઈ ભયાનક સપનાથી કમ ન હતી. વિમાનમાં અપાતું અજાણ્યું ખાવાનું તેમના ગળે ઉતરતું ન હતું અને એર હોસ્ટેજની અંગ્રેજી ભાષા સમજવામાં તેમને ભારે ફાંફા પડતા હતા. ડલાસ એરપોર્ટની ભવ્યતા અને વિશાળતા જોઈને કરશનભાઈની આંખો પહોળી થઈ ગઈ. ચારે બાજુ ચકચાટ, અગનત મશીનો અને ગોરા લોકોની ભીડ. ઇમિગ્રેશન કાઉન્ટર પર ધ્રુજતા પગે અને ડરતા ડરતા તેમણે પોતાના કાગળિયા બતાવ્યા. નસીબજોગ કાકાના દીકરાએ બધી કાનૂની તૈયારીઓ પાકી રાખી હતી, એટલે તેમને બહાર આવવામાં કોઈ તકલીફ ન પડી. એરપોર્ટની બહાર નીકળતા જ કાકાનો દીકરો ભાઈ તેમને લેવા ઊભો હતો. વર્ષો પછી પોતાના લોહીને જોઈને કરશનભાઈ તેને ભેટી પડ્યા અને તેમની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી પડ્યો. ભાઈ તેમને પોતાની મોટી કારમાં બેસાડીને પોતાના ઘર તરફ લઈ ગયો. રસ્તામાં આવતા મોટા 8 લેનના હાઈવે, આકાશને આંબતી ગગનચુંબી ઇમારતો અને ધમધમતા ટ્રાફિકને જોઈને કરશનભાઈ અવાક રહી ગયા. અમેરિકાની આ ખચકાટ કરતી દુનિયા ટીવી કે ફિલ્મોમાં જોવી અને તેને રૂબરૂ અનુભવવી એ બંનેમાં જમીન આસમાનનો ફરક હતો. શરૂઆતના 2-3 દિવસ ભાઈના ઘરે આરામ કર્યો. ભાઈનું ઘર બહુ મોટું અને આધુનિક હતું, પણ કરશનભાઈને તો બસ પોતાનું ગામડું, પોતાની સંતોક અને બાળકો જ યાદ આવતા હતા. ચોથા દિવસે ભાઈએ તેમને વાસ્તવિકતાનો સામનો કરાવતા કહ્યું, કરશન, અમેરિકાની આ ધરતી પર કોઈનું નથી હોતું. અહીંયા સમય એ જ પૈસો છે. મેં તારા માટે હાઈવે પર આવેલી એક મોટી મોટેલમાં કામ શોધી રાખ્યું છે. તારે કાલથી જ ત્યાં કામે લાગી જવાનું છે. કરશનભાઈએ પૂછ્યું કે ત્યાં શું કામ કરવાનું છે? ત્યારે ભાઈએ નજર નીચી કરીને જવાબ આપ્યો કે શરૂઆતમાં કોઈ મોટું કામ નહીં મળે. માટેલના રૂમ અને બાથરૂમ સાફ કરવાનું કામ કરવું પડશે. આ સાંભળીને કરશનભાઈના પગ નીચેથી જમીન ખસી ગઈ. જે માણસે આખી જિંદગી લાકડાને આકાર આપીને દેવતાઓના સિંહાસન અને મંદિરોના દરવાજા બનાવ્યા હતા, જેની કળાની આસપાસના 50 ગામમાં વાહવાહી થતી હતી, તે કલાકારના હાથમાં હવે લાકડાના હથિયારને બદલે ટોયલેટ બ્રશ અને પોતા પકડવાનો વારો આવ્યો હતો. પણ કરશનભાઈને તરત જ એ ગામનો શાહુકાર, પેલું 20 લાખનું દેવું અને એરપોર્ટ પર રડતી પત્ની યાદ આવી ગયા. તેમણે કડવો ઘટોડો ગળે ઉતારી લીધો અને પરિસ્થિતિ સામે ઝૂકી જવાનું નક્કી કર્યું. ટેક્સાસના ડલાસ શહેરમાં પગ મૂક્યો ત્યારે કરશનભાઈને થોડા દિવસોમાં સમજાઈ ગયું કે દૂરથી ડુંગર રળિયામણા, અમેરિકાની આ ચકાચાટ અને રોશન કરતી દુનિયા પાછળનો અસલી ચહેરો બહુ કઠોર, સંવેદનહીન અને પથ્થર જેવો હતો. બીજે જ દિવસે સવારે કરશનભાઈને
ભાઈએ હાઈવે પર આવેલી એક મોટી મોટેલમાં છોડી દીધા. મોટેલનો માલિક એક કડક અને સિદ્ધાંતવાદી માણસ હતો. તેણે કરશનભાઈને કામના નિયમો સમજાવ્યા, જે તેમને બિલકુલ સમજાયા નહીં, કારણ કે અંગ્રેજીનો એક અક્ષર તેમને આવડતો ન હતો. મોટેલમાં આવતા મુસાફરો રૂમમાં ગયો તેવી ગંદકી કરીને જતા, સિગારેટના ટુકડા, દારૂની બોટલો, એંઠવાડ અને સૌથી ખરાબ હાલત બાથરૂમની હોય. શરૂઆતના દિવસોમાં કરશનભાઈ જ્યારે બાથરૂમ ધોવા જતા ત્યારે તેમને ઉબકા આવતા. દુર્ગંધથી તેમનું માથું ફાટી જતું. ઘણીવાર રૂમ સાફ કરતાં કરતાં તેમને પોતાના ગામની સ્વચ્છ અને સુગંધીદાર લાકડાની વખાર યાદ આવી જતી અને તેમની આંખોમાંથી આંસુ ટપકીને માટેલના કાર્પેટમાં શોષાઈ જતા. પણ તેઓ પોતાના આંસુ જાતે જ લૂછી નાખતા. ગોરા સાહેબોની ભાષા સમજવામાં ભારે ફાંફા પડતા. ઘણીવાર કોઈ ગ્રાહક રૂમ સર્વિસ માટે સંપર્ક માંગે અને કરશનભાઈ ભાષા ન આવડવાને કારણે કંઈ બીજું જ આપી દે. આવા સમયે ગ્રાહકો ગુસ્સે થઈને તેમના પર બરાડી ઉઠતા, અપશબ્દો કહેતા. મેનેજર પણ કામમાં થોડી ભૂલ થઈ તો બધાની વચ્ચે અપમાનિત કરી દેતો. એકવાર તો એક ગોરા ગ્રાહકે તેમને ધક્કો મારીને રૂમની બહાર કાઢી મૂક્યા હતા. કરશનભાઈનું સ્વાભિમાન ઘવાતું, લોહી ઉકળી ઉઠતું, પણ તેઓ મનમાં ગાંઠ વાળીને બેઠા હતા કે મન હોય તો માળવે જવાય, ગમે તે થાય દેવું ચૂકવ્યા વગર અને પરિવારને સુખી કર્યા વગર પાછા જવું નથી. તેમણે અપમાનના ઘૂંટડા પીવાનું શીખી લીધું. તેમણે પોતાના મનને એટલું મજબૂત બનાવી દીધું હતું કે હવે કોઈ ગાળ આપે કે અપમાન કરે તેનાથી તેમને કોઈ ફરક નહોતો પડતો. ટેક્સાસનું હવામાન પણ કરશનભાઈની કસોટી કરવામાં કોઈ કસર નહોતું છોડતું. શિયાળાની થીજવી દેતી કાતિલ ઠંડી હોય, તેમાં તાપમાન માઇનસ જતું રહે અને બહાર બરફની ચાદર છવાઈ જાય, ત્યારે પણ કરશનભાઈ સવારે 5 વાગ્યે ઉઠીને માટેલના પાર્કિંગનો બરફ સાફ કરવા પહોંચી જતા. ઠંડીથી તેમના હાથ પગ શૂન્ય થઈ જતા, આંગળીઓમાં સોજા આવી જતા, પણ પાવડો ચલાવવાનું ચાલુ જ રહેતું. અને ઉનાળામાં તો જાણે આકાશમાંથી અગ્નિ વરસતો હોય તેવી 45 ડિગ્રીની આકરી ગરમી પડતી. આવી કાળઝાળ ગરમીમાં પણ તેઓ બહારના બગીચાની સફાઈ અને અન્ય કામો કરતા. મોટેલના બાકીના કર્મચારીઓ 8 કલાકની શિફ્ટ પૂરી કરીને પોતાના ઘરે જતા રહેતા, પણ કરશનભાઈ સળંગ 18 કલાક કામ કરતા. એક શિફ્ટ પૂરી થાય એટલે બીજી શિફ્ટમાં ઓવરટાઈમ કરવા ઊભા રહી જતા. પોતાના મોજ શોખ, તહેવારો, આરામ બધું જ તેઓ ભૂલી ગયા હતા. રવિવારે વીકેન્ડમાં જ્યારે બાકીના લોકો પાર્ટીઓ કરતા, ફિલ્મો જોવા જતા કે દરિયા કિનારે ફરવા જતા, ત્યારે કરશનભાઈ એક્સ્ટ્રા શિફ્ટ લઈને વધારાના ડોલર બચાવતા. પૈસા બચાવવા માટે તેમણે પોતાના ભોજન પર મોટો કાપ મૂક્યો હતો. મોટેલની પાછળ આવેલી એક નાનકડી અને ગૂંગણામણ ભરી ઓરડીમાં તેઓ રહેતા. ભારતથી મસાલા અને લોટ લાવીને જાતે જ રાંધી લેતા. પણ જ્યારે કામનો બોજ વધારે હોય ત્યારે સમય ન મળવાથી માત્ર કાચી ડુંગળી અને સસ્તી સૂકી બ્રેડ ખાઈને દિવસો કાઢ્યા. મહિનાઓ સુધી તેમને કોઈ સારું શાક કે મીઠાઈ ચાખી ન હતી. કપડાં પણ જૂના અને ફાટેલા પહેરતા. કોઈક વાર મોટેલના મુસાફરો જે ખાવાનું છોડી ગયા હોય તે ખાઈને પણ તેમણે પેટનો ખાડો પૂર્યો હતો. પણ આટલી કઠોર કરકસર અને કાળી મજૂરીનું પરિણામ એ આવતું કે તેઓ દેશમાં દર મહિને નિયમિત રીતે એક મોટી રકમ મોકલી શકતા. સંતોકબેન દર મહિને પૈસા આવતા એટલે શાહુકારનું વ્યાજ અને મુદ્દલ ચૂકવતા જતા. ગામમાં શાહુકારનું દેવું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું અને દીકરા દીકરીઓનું ભણતર પણ સારી રીતે ચાલી રહ્યું હતું. જ્યારે પણ ભારતમાં ફોન પર વાત થતી ત્યારે કરશનભાઈ ક્યારેય પોતાની તકલીફોની વાત ઘરે ન કરતા. તેઓ હંમેશા હસતા રહેતા. સંતોક, તું ચિંતા ન કરતી, અહીંયા તારો ધણી બહુ મજામાં છે, આરામની નોકરી છે અને ગોરા સાહેબો મને બહુ માન આપે છે. પત્નીને સાંત્વના આપવા બોલાયેલું આ સફેદ જૂઠાણું બોલતી વખતે કરશનભાઈની આંખોમાંથી અશ્રુધરા વહેતી હોય છે. સમય વીતતો ગયો. કરશનભાઈની આ પ્રામાણિકતા, સમયપાલન અને અથાક મહેનત જોઈને મોટેલનો માલિક, જે શરૂઆતમાં તેમના પ્રત્યે કઠોર હતો, તે પણ ધીમે ધીમે પીગળવા લાગ્યો. તેણે જોયું કે આ માણસ ક્યારેય રજા નથી લેતો, ક્યારેય કામની ચોરી નથી કરતો
અને સૌથી મોટી વાત કે તેને કોઈ ખરાબ વ્યસન નથી. માલિક તેમના પર આફરીન થઈ ગયો. તેણે કરશનભાઈનો પગાર વધારી દીધો અને સફાઈ કામમાંથી બઢતી આપીને હોટેલના મેન્ટેનન્સ અને રિપેરિંગના કામનો ઇન્ચાર્જ બનાવી દીધો. હવે કરશનભાઈને પોતાના મૂળ કામ એટલે કે સુથારી કામ અને રિપેરિંગના કામ કરવાની તક મળી. મોટેલનું તૂટેલું ફર્નિચર હોય, પ્લમ્બરિંગનું કામ હોય કે પછી કલર કામ હોય, કરશનભાઈ બધું જ કામ પોતાની આગવી આવડતથી અને પરફેક્શન સાથે કરવા લાગ્યા. મોટેલનો માલિક તેમને બહારથી કારીગર બોલાવવાનો જે ખર્ચ થતો તેમાંથી અમુક હિસ્સો બોનસ તરીકે આપવા લાગ્યો. હવે કરશનભાઈની આવક ધીમે ધીમે વધવા લાગી. વર્ષોની આ કાળી મજૂરી, અપમાનો, ભૂખમરો અને અત્યંત કરકસરે અંતે કરશનભાઈ પાસે બેંકમાં એક સારી એવી મૂડી ભેગી થવા લાગી હતી. અમેરિકાની ધરતી પર તેમણે પોતાની લોહી પરસેવાનું ખાતર નાખીને જે બીજ રોપ્યું હતું તે હવે ધીમે ધીમે અંકુરિત થઈ રહ્યું હતું. એક નવો સૂર્યોદય તેમના જીવનના દરવાજે ટકોરા મારી રહ્યો હતો, જે તેમની કળા અને ખંતને સાચો ન્યાય અપાવવાનો હતો. મોટેલના મેન્ટેનન્સ વિભાગમાં કામ કરતાં કરતાં કરશનભાઈના જીવનમાં એક પ્રકારની સ્થિરતા તો આવી ગઈ હતી, પરંતુ તેમના સપના હજુ મોટા હતા. તેમને પોતાનો કોઈ સ્વતંત્ર વ્યવસાય કરવો હતો, જેથી તેઓ પોતાના પરિવારને જલ્દીથી અમેરિકા બોલાવી શકે અને એક સન્માનજનક જીવન જીવી શકે. દરરોજ સાંજે કામ પૂરું કર્યા પછી તેઓ હાઈવે પર ચાલવા નીકળતા અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરતા. એક દિવસ ડલાસના મુખ્ય હાઈવેથી થોડે દૂર એક જૂનું અને બંધ પડેલું ગેસ સ્ટેશન તેમના ધ્યાનમાં આવ્યું. આ ગેસ સ્ટેશનની સાથે એક નાનકડું ડાઇનર, અમેરિકન રેસ્ટોરન્ટ પણ જોડાયેલું હતું. આ જગ્યા ઘણા વર્ષોથી બંધ હોવાને કારણે સાવ ખખડધજ અને ભેંકાર થઈ ગઈ હતી. બારીઓના કાચ તૂટેલા હતા, છત પરથી પતરા ઉખડી ગયા હતા અને આસપાસ જંગલી ઘાસ ઉગી નીકળ્યું હતું. સામાન્ય માણસ આ જગ્યાને જોઈને ત્યાંથી મોં ફેરવી લે, પણ કરશનભાઈ એક કલાકાર હતા. તેમની પારખું નજરે આ ખંડેર જેવી જગ્યામાં એક સોનેરી ભવિષ્ય જોયું. હાઈવે પરથી પસાર થતા હજારો વાહનો અને ટ્રકોની અવરજવર જોઈને તેમને લાગ્યું કે જો આ જગ્યાએ ફરીથી જીવંત કરવામાં આવે તો અહીં બહુ મોટો વેપાર થઈ શકે તેમ છે. તેમણે તરત જ આ જગ્યાના માલિકની તપાસ કરી. માલિક આ ખંડેર જગ્યાને સસ્તા ભાવે કાઢવા માંગતો હતો. કરશનભાઈએ પોતાની પાસે જમા થયેલી આખી જિંદગીની મૂડીનો હિસાબ કર્યો. પૈસા થોડા ખૂટતા હતા, પણ મોટેલના માલિકે તેમની ઈમાનદારી જોઈને બાકીની રકમ લોન તરીકે આપી દીધી. પોતાની જિંદગીની તમામ કમાણી દાવ પર લગાવીને કરશનભાઈએ એ જગ્યા ખરીદી લીધી. આ એક બહુ મોટું જોખમ હતું, પણ હવે તેઓ પાછા પડવા માંગતા ન હતા. જગ્યા ખરીદ્યા પછી અસલી મહેનત શરૂ થઈ. કરશનભાઈએ બહારથી કોઈ કારીગર કે મજૂર બોલાવ્યા નહીં. તેઓ પોતે જ કડિયા, સુથાર, પ્લમ્બર અને પેઇન્ટર બની ગયા. દિવસ રાત જોયા વગર તેમણે કામ શરૂ કર્યું. લાકડાના જૂના ટુકડાઓને ફર્નિચરમાં ફેરવવાની તેમની જોડી કળા અહીં ફરીથી જીવંત થઈ ઉઠી. તેમણે ડાઇનરની અંદર પોતાના હાથે લાકડાના સુંદર ટેબલ અને ખુરશીઓ બનાવી. દિવાલો પર સુંદર રંગ રોગાન કર્યું અને ભારતીય સંસ્કૃતિની ઝલક દેખાય તેવા ચિત્રો લગાવ્યા. રસોડાને આધુનિક રીતે સજ્જ કર્યું. 2 મહિનાની આકરી અને અથાક મહેનત પછી એ ખખડધજ ખંડેર અને અત્યંત સુંદર અને આકર્ષક ડાઇનરમાં પરિવર્તિત થઈ ગયું. કરશનભાઈએ આ ડાઇનરનું નામ બહુ વિચારીને રાખ્યું, ઇન્ડિયન સ્પાઇસ સ્ટોપ. ઉદ્ઘાટનનો દિવસ આવ્યો. કરશનભાઈએ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરી અને કાઉન્ટર પર સંતોકબેન અને બાળકોના ફોટા મૂકીને ધૂપ દીવા કર્યા. તેમને આશા હતી કે હાઈવે પરથી પસાર થતા લોકો તેમના નવા ડાઇનર તરફ આકર્ષાશે, પણ વાસ્તવિકતા બહુ કઠોર હતી. પહેલા દિવસે સવારથી સાંજ સુધી એક પણ ગ્રાહક ન આવ્યો. બીજા દિવસે પણ એ પરિસ્થિતિ રહી. અઠવાડિયું વીતી ગયું, છતાં દુકાનમાં કાગડા ઉડતા હતા. લોકો હાઈવે પરથી ધૂળ ઉડાડતા પસાર થઈ જતા, પણ કોઈ તેમની જગ્યાએ બ્રેક નહોતું મારતું. આ પરિસ્થિતિ જોઈને કરશનભાઈ થોડા નિરાશ જરૂર થયા, પણ હિંમત ન હાર્યા. તેમણે વિચાર્યું કે ગ્રાહકો સામેથી ન આવે
તો મારે તેમની પાસે જવું પડશે. તેમણે એક નવી યુક્તિ અજમાવી. હાઈવે પર જે પણ ટ્રક ડ્રાઈવર કે મુસાફર થાક ખાવા માટે થોડીવાર માટે પણ તેમની જગ્યાની આસપાસ રોકાઈ તેને કરશનભાઈ સામેથી હસીને આવકારે. તેઓ પોતાની દુકાનમાંથી ગરમા ગરમ ભારતીય મસાલા, ચા કે કોફી લઈને બહાર જાય અને તેમને મફતમાં ઓફર કરે. ગોરા ટ્રક ડ્રાઈવરોને શરૂઆતમાં આશ્ચર્ય થતું કે આ અજાણ્યો માણસ કેમ આફતમાં ચા પીવડાવે છે, પણ કરશનભાઈનો નિખાલસ અને પ્રેમાળ સ્વભાવ તેમને સ્પર્શી જતો. એક દિવસ રાતના સમયે એક મોટી ટ્રક તેમના ડાઇનરની બહાર ખરાબ થઈ ગઈ. ટ્રક ડ્રાઈવર બહુ પરેશાન થતો, કારણ કે આસપાસ કોઈ મિકેનિક ન હતો અને ઠંડી બહુ હતી. કરશનભાઈ તરત જ બહાર ગયા. તેમણે ડ્રાઈવરને અંદર બોલાવીને ગરમા ગરમ ચા આપી અને પછી ટોર્ચ લઈને ટ્રક પાસે ગયા. મોટેલમાં મેન્ટેનન્સનું કામ કરીને તેને મિકેનિકલનું કામનું સારું એવું જ્ઞાન થઈ ગયું હતું. તેમણે અડધા કલાકની મહેનત પછી ટ્રકની ખામી શોધી કાઢી અને તેને રિપેર કરી દીધી. જ્યારે ડ્રાઈવરે પૈસા આપવા માટે પાકીટ કાઢ્યું ત્યારે કરશનભાઈએ હાથ જોડીને ના પાડી દીધી અને તૂટેલા ફૂટેલા અંગ્રેજીમાં કહ્યું, નો મની, યુ આર માય ગેસ્ટ. ભારતીય સંસ્કૃતિની આ અતિથિ દેવો ભવ વાળી ભાવના અમેરિકાના એ કઠોર અને વ્યાવસાયિક વાતાવરણમાં એક જાદુ જેવું કામ કરી ગઈ. પેલા ટ્રક ડ્રાઈવરે પોતાના વાયરલેસ રેડિયો પર આસપાસના વિસ્તારના બધા ટ્રક ડ્રાઈવરોને આ નવા ડાઇનર અને ત્યાંના ભલા માલિક વિશે વાત કરી. ધીમે ધીમે આ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. જે લોકો માત્ર ચા પીવા રોકાતા તેઓ હવે કરશનભાઈના હાથનું બનાવેલું સ્વાદિષ્ટ ભોજન પણ જમવા લાગ્યા. કરશનભાઈ અમેરિકન ફૂડની સાથે સાથે ભારતીય સમોસા, ભજીયા અને મસાલાદાર વાનગીઓ પણ પીરસવા લાગ્યા. ગોરો લોકોને આ એનો સ્વાદ ઢાળે વળગ્યો. જોત જોતામાં પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ. આસપાસના 50 માઇલના વિસ્તારમાં હાઈવે પર ચાલતા દરેક વાહન ચાલક માટે ઇન્ડિયન સ્પાઇસ સ્ટોપ એક મનપસંદ વિરામ સ્થાન બની ગયું. ટ્રક ડ્રાઈવરો અને નિયમિત મુસાફરો તેમને હવે આદરથી પાપા કરશન કહીને બોલાવવા લાગ્યા. ડાઇનરની બહાર વાહનોની અને અંદર ગ્રાહકોની લાઈનો લાગવા માંડી. જે જગ્યાએ એક સમયે કાગડા ઉડતા હતા ત્યાં હવે પગ મૂકવાની પણ જગ્યા નહોતી મળતી. વકરો અને આવક ધાર્યા કરતાં ડબલ થવા લાગી. કરશનભાઈએ કામ પહોંચી વળવા માટે ધીમે ધીમે નવો સ્ટાફ રાખવાનું શરૂ કર્યું, જેમાં ઘણા ગુજરાતી અને ભારતીય યુવાનોને પણ તેમણે રોજગારી આપી. હવે કરશનભાઈના જીવનના સારા દિવસો શરૂ થઈ ગયા હતા. તેમની વર્ષોની મહેનત અને ધીરજ રંગ લાવી રહી હતી. તેમણે સૌથી પહેલું કામ એ કર્યું કે ડાઇનરમાંથી થતી બચતમાંથી ભારતમાં રહેલા શાહુકારનું બધું જ દેવું વ્યાજ સહિત ચૂકવી દીધું. જે દિવસે ગામમાં શાહુકાર પાસે પતાવટ થઈ એ દિવસે કરશનભાઈની સાથી પરથી જાણે કોઈ મોટો પહાડ ઉતરી ગયો. તેમણે પોતાની ગીરવે મૂકેલી વખાર અને ઘર પણ છોડાવી લીધા. સંતોકબેને ફોન કરીને તેમણે આ ખુશખબર આપ્યા ત્યારે બંને પતિ પત્ની ફોન પર જ છોધાર આંસુએ રડી પડ્યા. પણ આ વખતે એ આંસુ દુઃખના નહીં પણ ખુશીના હતા. દેવું મુક્ત થયા પછી કરશનભાઈએ બીજું મોટું લક્ષ્ય પાર પાડવાનું હતું, પોતાના પરિવારને અમેરિકા બોલાવવાનું. તેમણે એક સારા વકીલ રોકીને પત્ની અને બાળકો માટે અમેરિકાના વિઝાની ફાઇલ મૂકી દીધી. કરશનભાઈનો બિઝનેસ હવે બહુ સારો ચાલતો હોવાથી તેણે તેમનો બેંક બેલેન્સ મજબૂત હોવાથી થોડા જ મહિનાઓમાં પરિવારના વિઝા મંજૂર પણ થઈ ગયા. બસ હવે એ જ દિવસની રાહ હતી જ્યારે પત્ની અને બાળકો ડલ્લાસ એરપોર્ટ પર ઉતરે અને આખો પરિવાર વર્ષોના વિરાહ પછી ફરીથી ભેગો થાય. પરંતુ કહેવાય છે ને કે સફળતાની છીડી ચડતા માણસની સાથે સાથે જોખમો પણ વધતા હોય છે. જ્યારે માણસ પાસે અચાનક પૈસો અને પ્રસિદ્ધિ આવે ત્યારે અજાણતા જ તેના ઘણા દુશ્મનો પણ ઊભા થઈ જતા હોય છે. ડાઇનરમાં ગ્રાહકોની ભીડ વધવાની સાથે રોકડનો વ્યવહાર બહુ મોટો થવા લાગ્યો હતો. ક્રેડિટ કાર્ડની સાથે સાથે રોકડા ડોલર પણ કાઉન્ટર પર છલકાવા લાગ્યા હતા. કરશનભાઈએ સલામતી માટે ડાઇનરમાં અદ્યતન સીસીટીવી કેમેરા લગાવી દીધા હતા અને એક ભારેખમ અને મજબૂત તિજોરી પણ વસાવી લીધી હતી. આ તિજોરી તેમણે કાઉન્ટરની પાછળ આવેલી એક નાનકડી
અને ગુપ્ત કેબિનમાં છુપાવીને રાખી હતી, જેથી બહારના કોઈ ગ્રાહકની નજર તેના પર ન પડે. તેમ છતાં છેલ્લા કેટલાક દિવસોથી કરશનભાઈને કંઈક અજુગતું બની રહ્યું હોય તેવો ભાસ થતો હતો. 2-3 વાર રાતના સમયે ક્યારેક ડાઇનર બંધ કરવાની તૈયારી હોય ત્યારે અજાણ્યા અને શંકાસ્પદ દેખાતા કેટલાક લોકો બહાના કાઢીને ડાઇનરની આસપાસ આંટાફેરા કરતા જોવા મળ્યા હતા. કોઈ વાર કોઈ અજાણી કાર પાર્કિંગમાં લાંબો સમય ઊભી રહેતી, તો કોઈ વાર કોઈ વ્યક્તિ કાઉન્ટરની આસપાસ બિનજરૂરી સવાલો પૂછતો. કરશનભાઈનો જીવ તાળવે છોંટેલો લાગ્યો હતો. તેણે સમજાતું ન હતું કે આ માત્ર તેમનો વહેમ છે કે ખરેખર કોઈ મોટી આફત તેમના દરવાજે ટકોરા મારી રહી છે. તેમણે પોતાના સૌથી વિશ્વાસુ મેનેજર રમણ, જે મૂળ ગુજરાતીનો જ હતો અને કરશનભાઈ જેને પોતાના સગાભાઈ જેવો માનતા હતા, તેની સાથે આ વિશે વાત કરી. રમણે અને આશ્વાસન આપ્યું કે આ હાઈવે છે એટલે આવા અજાણ્યા લોકો તો આવતા જતા રહે, ચિંતા કરવાનું કોઈ કારણ નથી. પણ કરશનભાઈના મનની બેચેની વધતી જ જતી હતી. આવનારા તોફાનની શાંતિનો અહેસાસ તેમણે અંદરથી કોરી રહ્યો હતો અને એ ભયાનક રાત હવે બહુ દૂર ન હતી. ટેક્સાસમાં હવામાન ક્યારે પલટો મારે તેનો કોઈ ભરોસો નહીં. એમાંય જ્યારે વાવાઝોડાની મોસમ ચાલતી હોય ત્યારે પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતું. એવી જ એક ભયાનક શુક્રવારની રાત હતી. આખો દિવસ અસહ્ય ઉકળાટ રહ્યા પછી સાંજ પડતા જ આકાશમાંથી કાળા ડિમાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. રાત વધવાની સાથે જ તોફાની પવનો ફૂંકાવાના શરૂ થઈ ગયા હતા. બહાર મુશળધાર વરસાદ અને કાન ફાડી નાખે તેવા વીજળીના કડાકા થઈ રહ્યા હતા. ડાઇનરની મોટી કાચની બારીઓ પર વરસાદના પાણીના મોટા છાંટા અથડાઈ રહ્યા હતા અને પવનના સુસવટા કોઈ ડરામણી ફિલ્મના અવાજ જેવા લાગતા હતા. રાતના 11:30 વાગ્યા હતા. ખરાબ હવામાનને કારણે હાઈવે પર પણ ટ્રાફિક સાવ પાંખો થઈ ગયો હતો. ડાઇનરનો સમય પૂરો થઈ ગયો હતો અને ક્લોઝનું પાટિયું દરવાજા પર લટકાવી દેવામાં આવ્યું હતું. ડાઇનરની અંદરનો મોટા ભાગનો સ્ટાફ પોતપોતાના ઘરે જવા નીકળી ગયો હતો. માત્ર એક મેક્સિકન સફાઈ કામદાર અંદર પોતું લગાવી રહ્યો હતો અને કાઉન્ટર પર કરશનભાઈ એકલા બેઠા બેઠા દિવસભરના વકરાનો હિસાબ ગણી રહ્યા હતા. શુક્રવાર હોવાથી અને વીકેન્ડની શરૂઆત હોવાથી આજે વેપાર બહુ સારો થયો હતો. કાઉન્ટર પર રોકડા ડોલરની થપ્પીઓ પડી હતી. હિસાબ કરતાં કરતાં કરશનભાઈના મનમાં સંતોકબેન અને બાળકોના વિચારો ચાલતા હતા. તેઓ કલ્પના કરી રહ્યા હતા કે આવતા મહિને જ્યારે સંતોકબેન અહીં આવશે અને આટલું મોટું ડાઇનર જોશે ત્યારે કેટલી ખુશ થશે. દીકરાને કઈ સ્કૂલમાં ભણવા મૂકવો અને દીકરીઓ માટે કેવા કપડાં લેવા, એવા મીઠા સપનાઓમાં તેઓ ખોવાયેલા હતા. બરાબર એ જ વખતે વાતાવરણની નીરવ શાંતિ અને વરસાદના અવાજને ચીરતો એક ડરામણો અવાજ આવ્યો. બહાર ધૂળિયા અને કાદવવાળા રસ્તા પર જોરદાર બ્રેક લાગવાનો અવાજ આવ્યો. જાણે કોઈ મોટું વાહન સીધું જ ડાઇનરના દરવાજા પાસે આવીને ઊભું રહ્યું હોય. કરશનભાઈ કંઈ સમજે કે ઊભા થઈએ બહાર જુએ તે પહેલાં તો આગળી જ સેકન્ડે ડાઇનરનો મુખ્ય કાચનો દરવાજો ભયંકર જોરથી ખુલ્યો. દરવાજો એટલા જોરથી ધકેલવામાં આવ્યો હતો કે તેની ફ્રેમ ધ્રુજી ઉઠી. કાળા રંગના લાંબા રેનકોટ અને માથા પર ખોપરીના નિશાનવાળા કાળા હેલ્મેટ પહેરેલા 3 કદાવર માણસો અંદર ઘસી આવ્યા. તેમના ચહેરા હેલ્મેટના કાચ પાછળ ઢંકાયેલા હતા, પણ એમના ઈરાદા ખુલ્લા અને ભયાનક હતા. સૌથી આગળ રહેલા માણસના હાથમાં એક મોટી અને કાળા રંગની શોટગન બંદૂક હતી. કરશનભાઈના જીવ તાળવે ચોંટી ગયા. તેમની નસોમાં વહેતું લોહી જાણે ક્ષણભર માટે થ્રીજી ગયું. અંદર રહેલા પહેલાં એકમાત્ર સફાઈ કામદારના મોંમાંથી ભયના માર્યા એક મોટી સીચ નીકળી ગઈ અને તે હાથમાં રહેલું પોતું પડતું મૂકીને જમીન પર બેસી ગયો. બંદૂકવાળા શખ્સે હવામાં પોતાની બંદૂક તાકીને અત્યંત કરકશ અને ઘેરા અવાજમાં બરાડીને કહ્યું, સ્ટે ડાઉન, નોબડી મૂવ. કોઈ હલ્યા તો સીધી ગોળીએ દઈશ. આખું વાતાવરણ જાણે બરફની જેમ થીજી ગયું. માત્ર બહાર પડતા વરસાદનો અવાજ અને અંદર આ લૂંટારુઓના ભારે શ્વાસ સંભળાતા હતા. કરશનભાઈની આંખો સામે
તેમની વર્ષોની કાતિલ મહેનત, માટેલમાં સાફ કરેલા શૌચાલયો, ભૂખ્યા પેટે કાઢેલી રાતો, પોતાના પરિવારનો હસતો ચહેરો અને જોયેલા સપનાઓ એક ચલચિત્રની જેમ તરવરી ઉઠ્યા. તેમને લાગ્યું કે આજે તેમનો કાળ આવી ગયો છે. જો તે સહેજ પણ પ્રતિકાર કરશે તો આ રાક્ષસો તેમને જીવતા નહીં છોડે. કરશનભાઈ ભલે સીધા અને સરળ માણસ હતા, પણ મૂર્ખ ન હતા. તેમણે તરત જ સમજાઈ ગયું કે અત્યારે પૈસા કે બહાદુરી બતાવવા કરતાં જીવ વહાલો કરવો જ પડે એમ છે. હિંમતનો અર્થ મૂર્ખામી નથી હોતો. પણ એ જ વખતે એક એવી ઘટના બની જેણે કરશનભાઈના મગજના તાર રણ જણાવી દીધા. લૂંટારુઓની હિલચાલ અને તેમની દિશા પરથી કરશનભાઈને એક વાત તરત સમજાઈ ગઈ કે આ લોકો કોઈ અજાણ્યા કે સામાન્ય હાઈવે લૂંટારા ન હતા. તેઓ કાઉન્ટર પર પડેલા ખુલ્લા ડોલર કે ગલ્લા તરફ ન ગયા, પણ તેઓ સીધા જ કાઉન્ટરની પાછળ આવેલી એ નાનકડી અને ગુપ્ત કેબિન તરફ ગયા, જ્યાં કરશનભાઈએ પોતાની નવી અને ભારેખમ તિજોરી છુપાવેલી હતી. આ તિજોરી એવી જગ્યાએ હતી કે બહારથી કોઈ પણ ગ્રાહક કે અજાણી વ્યક્તિ તેને જોઈ જ ન શકે. આ જગ્યાની સચોટ જાણકારી ડાઇનરના સ્ટાફ અને કરશનભાઈના 2-3 અત્યંત વિશ્વાસુ મિત્રો સિવાય કોઈને ન હતી. લૂંટારુઓનું સીધે જ ત્યાં જવું એ કોઈ સંયોગ ન હતો. એક લૂંટારુએ કરશનભાઈનો કોલર પકડીને તેમને ઢસડીને એક ગુપ્ત કેબિન પાસે લાવ્યો. તેણે કરશનભાઈની કાનપટ્ટી પર શોટગનની ઠંડી નળી મૂકી અને બરાડ્યો, ઓપન ધ સેફ નાવ. બંદૂકનો સ્પર્શ થતાં જ કરશનભાઈના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. ધ્રુજતા હાથે તેમણે પાસવર્ડ નાખ્યો અને ચાવી ફેરવીને તિજોરી ખોલી. તિજોરી ખોલતા જ અંદર પડેલા અંદાજે $20,000 રોકડ અને સંતોકબેન માટે ખાસ ભારતથી મંગાવેલા થોડા સોનાના ઘરેણાં દેખાયા. લૂંટારુઓએ પોતાની સાથે લાવેલી એક કાળા રંગની ડફલ બેગમાં બધો જ સામાન અને રોકડ ફટાફટ ભરવા માંડ્યા. બધું લૂંટી લીધા પછી જતાં જતાં એક કદાવર લૂંટારુએ કરશનભાઈને જોરથી ધક્કો માર્યો. કરશનભાઈ સંતુલન ગુમાવીને લાકડાના કાઉન્ટર સાથે અથડાઈને નીચે પડ્યા. પણ જ્યારે એ લૂંટારુએ ધક્કો માર્યો એ જ વખતે એક ચમત્કાર થયો. ઝપાઝપીમાં એ લૂંટારુઓના રેઇનકોટનું ઉપરનું બટન ખુલી ગયું. રેઇનકોટની અંદર તેણે ચામડાનું એક કાળું જેકેટ પહેરેલું હતું, જેના પર એક ખાસ પ્રકારનો લોગો હતો. અને જ્યારે તેણે હાથ લંબાવ્યો ત્યારે તેના હાથના કાંડા પર છૂંદાવેલું એક વિશિષ્ટ ટેટુ, જેમાં એક વીછી અને ખોપરીની ડિઝાઇન હતી, તે કરશનભાઈની બાજ નજરમાં કેદ થઈ ગયું. કરશનભાઈની આંખો બહુ તેજ હતી. લાકડાના બારીજ કામ કરીને તેમની નજર એકદમ સચોટ બની ગઈ હતી. એ ટેટુ અને લોગો જોતાં જ તેમના મગજમાં એક ઝબકારો થયો. પણ અત્યારે કંઈ પણ બોલવાનો સમય ન હતો. ત્રણેય લૂંટારુઓ પોતાનું કામ પતાવીને દરવાજો તોડીને બહાર દોડ્યા. બહાર અંધારામાં એક પિકઅપ ટ્રક ચાલુ હાલતમાં જ ઊભી હતી. તેઓ ટ્રકમાં કૂદી પડ્યા અને ટાયરોની ચિથિયારીઓ સાથે ટ્રક અંધારા અને વરસાદના ક્યાંક ઓગળી ગઈ. લૂંટારુઓ ગયા પછી કરશનભાઈએ મહામહેનતે ઊભા થઈને કાઉન્ટર પર પડેલો ફોન ઉઠાવ્યો અને 911 પર ડાયલ કરીને પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસની સાયરનના અવાજથી આખો સુમસામ હાઈવે અને ડાઇનરનો વિસ્તાર ગુંજી ઉઠ્યો. 3-4 પોલીસની ગાડીઓ આવી પહોંચી. પોલીસે આવીને કરશનભાઈ અને પેલા સફાઈ કામદારની પૂછપરછ શરૂ કરી. કરશનભાઈ શારીરિક રીતે તો સલામત હતા. તેમને કોઈ મોટી ઈજા નહોતી થઈ, પણ સામાજિક માનસિક રીતે તેઓ સાવ ભાંગી પડ્યા હતા. તેમની વર્ષોની મહેનતનો મોટો હિસ્સો લૂંટાઈ ગયો હતો. પોલીસે ડાઇનરના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા. ફૂટેજમાં બધું જ દેખાતું હતું, પણ લૂંટારુઓને હેલ્મેટ પહેર્યા હોવાથી તેમના ચહેરા દેખાતા ન હતા. જોકે પોલીસે જ્યારે ફૂટેજનું ઝૂમ કર્યું ત્યારે તેમાં પહેલાં લૂંટારુના જેકેટ પરનો લોગો અને તેના કાંડા પરના પેલું વિશિષ્ટ ટેટુ ઝાંખું દેખાતું હતું. પોલીસ ઓફિસરે કરશનભાઈને પૂછ્યું કે શું તેઓ આ નિશાન ઓળખે છે. કરશનભાઈએ થોડીક વાર એ સ્ક્રીન સામે તાંકી રહ્યા. તેમના મનમાં ભૂકંપ આવી ગયો હતો. તેમના ગળામાંથી અવાજ નહોતો નીકળતો. તેમણે ધીમા અને કાંપતા અવાજે પોલીસને કહ્યું કે હા, આ ટેટુ અને લોગો હું બરાબર ઓળખું છું.
આ ટેટુ મહારાજ ડાયનરના એક અત્યંત વિશ્વાસુ ગુજરાતી મેનેજર રમણના સગા ભાઈનું છે. કરશનભાઈએ પોલીસને જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જ રમણનો ભાઈ ડાયનર પર આવ્યો હતો અને તેણે હાફ સ્લીવનું શર્ટ પહેર્યું હોવાથી કરશનભાઈએ તેના હાથ પર આ વીછી અને ખોપરીવાળું ટેટુ સ્પષ્ટ જોયું હતું. તિજોરી ક્યાં છે, તેમાં કેટલા પૈસા છે અને ડાયનર ક્યારે બંધ થઈ છે, આ બધી જ માહિતી રમણ પાસે હતી. આ સત્ય જ્યારે કરશનભાઈના પોતાના હોઠેથી બહાર આવ્યું ત્યારે તેમને લૂંટાયેલા $20,000 કરતાં વિશ્વાસઘાતનું દુઃખ તો 100 ગણું વધારે લાગ્યું. રમણ એ માણસ હતો જેને કરશનભાઈએ ખરાબ સમયમાં નોકરી આપી હતી, જેને તેઓ મોટા ભાઈ સમાન માનતા હતા અને જેની સાથે તેઓ સુખ દુઃખની બધી વાતો શેર કરતા હતા. એ જ રમણે પૈસાની લાલચમાં અને રાતોરાત અમીર થવાની આંધળી દોડમાં પોતાના સગા ભાઈ અને તેના ગુંડા મિત્રો સાથે મળીને આખો ખેલ રચ્યો હતો. કરશનભાઈને પહેલીવાર અમેરિકાની ધરતી પર માણસાઈ પરથી વિશ્વાસ ઉડી ગયો. સાચું જ કહેવાયું છે કે બગલમાં છરી ને મોઢામાં રામ રામ, જે થાળીમાં ખાધું એમાં જ રમણે કાણું પાડ્યું હતું. પોલીસ માટે આટલી કડી પૂરતી હતી. ટેક્સાસ પોલીસની કાર્યવાહી બહુ ઝડપી અને સચોટ હતી. તેમણે તરત જ રમણ અને તેના ભાઈના ઘરે દરોડા પાડ્યા. રમણ બહુ ચાલાક બનવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પણ જ્યારે પોલીસે તેના ભાઈની પૂછપરછ કરી અને તેને સહેજ ડરાવ્યો ત્યારે તે ભાંગી પડ્યો અને બધું જ સત્ય કબૂલી લીધું. પોલીસે ગણતરીના કલાકોમાં જ શનિવારની સવાર પડે તે પહેલાં તો આખી ગેંગને દબોચી લીધી. તેમની પાસેથી લૂંટાયેલી તમામ રોકડ, સોનાના ઘરેણાં અને ગુનામાં વપરાયેલી બંદૂક તથા ટ્રક પર જપ્ત કરી લીધી. રમણને જ્યારે હાથકડી પહેરાવીને કરશનભાઈની સામે લાવવામાં આવ્યો ત્યારે તે નજર મિલાવી શકતો ન હતો. કરશનભાઈની આંખોમાં ગુસ્સો ન હતો, પણ એક ઊંડી વેદના હતી, જે કોઈ પણ પૈસા કરતાં વધારે મોટી હતી. એક માણસનો તૂટેલો વિશ્વાસ એ દુનિયાની સૌથી મોટી ભૂલ લૂંટ હતી. પોલીસની આટલી ઝડપી અને સચોટ કાર્યવાહીથી કરશનભાઈને અમેરિકાના કાયદા વ્યવસ્થા અને ન્યાય પ્રણાલી પર પૂરો ભરોસો બેસી ગયો. લૂંટાયેલો $1 અને સંતોકબેન માટે લીધેલા ઘરેણાં તેમણે સહી સલામત પાછા મળી ગયા હતા. પરંતુ આ ઘટનાએ તેમના હૃદય પર જે ઘા કર્યો હતો તે રૂઝાતા ઘણો સમય લાગે તેમ હતો. થોડા જ દિવસોમાં આ કેસ ટેક્સાસની સ્થાનિક કોર્ટમાં ચાલવા પર આવ્યો. રમણ અને તેના ભાઈએ પોતાને બચાવવા માટે એક મોંઘો અને ચાલાક વકીલ રાખ્યો હતો. કોર્ટરૂમનું વાતાવરણ એકદમ ગંભીર અને તંગ હતું. રમણના વકીલે કરશનભાઈને ખોટા સાબિત કરવા અને લૂંટારુઓને નિર્દોષ છોડાવવા માટે જાતની કાનૂની દલીલો કરી. તેણે એવો પણ દાવો કર્યો કે અંધારામાં અને ગભરામણમાં કરશનભાઈને ટેટુ જોવામાં ભૂલ થઈ શકે છે, પરંતુ કરશનભાઈ હવે એ જૂના ડરપોક અને લાચાર ગામડિયા નહોતા રહ્યા. અમેરિકાની ધરતીના સંઘર્ષે તેમને અંદરથી લોખંડ જેવા મજબૂત બનાવી દીધા હતા. જ્યારે તેમને સાક્ષીના કઠેડામાં ઊભા કરવામાં આવ્યા ત્યારે તેઓ જરાય ડર્યા વિના સાંતી કાઢીને અને એકદમ અડગ અવાજે બોલ્યા. ભલે તેમને કડકડાટ અંગ્રેજી નહોતું આવડતું, પણ કોર્ટના દૂરભાષી ટ્રાન્સલેટર મારફતે તેમણે જે સચોટ અને વિગતવાર જુબાની આપી તેને બચાવ પક્ષના વકીલની બોલતી બંધ કરી દીધી. તેમણે કોર્ટને કહ્યું કે જે કળાથી તેઓ લાકડાના બારીક રેસા પારખી શકે છે એ જ નજરે તેમણે લૂંટારૂનું ટેટુ અને લોગો જોયો હતો અને તેમાં કોઈ જ ભૂલ ન હતી. સત્યનો અવાજ હંમેશા રણકતો હોય છે. જજ અને જ્યુરી સમક્ષ બધી જ કડીઓ સ્પષ્ટ થઈ ગઈ. પુરાવાઓ અને કરશનભાઈની નિડર જુબાનીના આધારે કોર્ટે રમણ, તેના ભાઈ અને ત્રીજા સાગરિકને કડકમાં કડક સજા ફટકારી અને તેમણે વર્ષો સુધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા. આ લૂંટ અને વિશ્વાસઘાતની ઘટનાના સમાચાર સ્થાનિક અખબારોમાં અને સમાચાર ચેનલોમાં બહુ મોટા પાયે પ્રસારિત થયા. એક સીધા સાદા અને મહેનતુ ભારતીય ઇમિગ્રન્ટ સાથે આવો દગો થયો છે તે જાણીને આસપાસના વિસ્તારમાં લોકોની સહાનુભૂતિ કરશનભાઈ તરફ વળી. સ્થાનિક ગોરાઓ, ટ્રક ડ્રાઈવરો, આસપાસના વેપારીઓ અને ડલાસમાં રહેતા વિશાળ ગુજરાતી અને ભારતીય સમાજે કરશનભાઈને એટલો મોટો સપોર્ટ આપ્યો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.
ઘટનાના બીજે જ દિવસે ઇન્ડિયન સ્પાઇસ સ્ટોપની બહાર લોકોની લાંબી કતારો લાગી ગઈ. લોકો માત્ર જમવા માટે જ નહીં પણ પાપા કરસનને મળવા, તેમને હિંમત આપવા અને તેમને પડખે ઊભા રહેવા માટે આવવા લાગ્યા. ટ્રક ડ્રાઈવરોએ તો જાણે એક આખી ઝુંબેશ ચલાવી કે હવેથી આ રૂટ પર ચાલતી દરેક ટ્રક માત્ર ને માત્ર કરસનભાઈના ડાઇનર પર જ રોકાશે. સમાજના આ અદ્ભુત પ્રેમને કારણે ડાઇનરનો વેપાર પહેલાં કરતાં પણ 4 ગણો વધી ગયો. લોકો તેમની હિંમત પ્રત્યેની નિષ્ઠા અને મહેનતના દાખલા આપવા લાગ્યા. કરસનભાઈને સમજાઈ ગયું કે દુનિયામાં રમણ જેવા 1-2 દગાબાજ લોકો જરૂર હોય છે, પણ સામે હજારો સારા અને ઈમાનદાર લોકો પણ વસે છે, જે મુસીબતમાં પડખે ઊભા રહે છે. તેમણે પોતાના ડાઇનરમાં કામ કરતા અન્ય સ્ટાફનો પગાર વધાર્યો અને તેમણે પોતાના પરિવારના સભ્યોની જેમ રાખવા માંડ્યા. હવે કોઈ રમણ તેમની સાથે દગો ન કરી શકે, તે માટે તેમણે બધો જ વ્યવહાર પાકો અને પારદર્શક બનાવી દીધો. સમય પંખીની પાંખે ઉડવા લાગ્યો. હવે કરસનભાઈના જીવનનો એ સૌથી ઊંડો અને ખરી ખુશીનો દિવસ ઉગવાનો હતો, જેની રાહ તેઓ છેલ્લા 5 વર્ષથી જોઈ રહ્યા હતા. 2 મહિના પછી ડલ્લાસના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરસનભાઈ પોતાની નવી મોટી કાર લઈને પહોંચ્યા. આજે તેમણે ખાસ પોતાનો મનપસંદ જબ્બો અને લહેંગો પહેર્યો હતો. એરપોર્ટના એરાઇવલ ગેટ પાસે ઊભા તેમનું હૃદય એટલું જ જોરથી ધડકી રહ્યું હતું જેટલું 5 વર્ષ પહેલાં અમદાવાદ એરપોર્ટ પર ધડકતું હતું. પણ આજે ફરક એ હતો કે આજે મનમાં ડર ન હતો, પણ એક વિજેતાનો સંતોષ હતો. થોડી વારમાં કાચના દરવાજામાંથી સંતોકબેન અને તેમના 3 સંતાનો બહાર આવતા દેખાયા. કરસનભાઈની આંખો પહોળી થઈ ગઈ. સંતાનો મોટા થઈ ગયા હતા. સંતોકબેનના ચહેરા પર હવે બીમારી કે ગરીબીની કોઈ રેખા ન હતી. બંનેની નજરો મળી અને દુનિયા જાણે ત્યાં જ થંભી ગઈ. બાળકો દોડીને પોતાના પિતાને વળગી પડ્યા. વર્ષો પછી પોતાના લોહીને, પોતાના પરિવારને ભેટીને કરસનભાઈની આંખોમાંથી છોધાર આંસુ વહી નીકળ્યા. સંતોકબેન પણ રડી પડ્યા, પણ આ આંસુ કોઈ વિરહ, મજબૂરી કે દુઃખના ન હતા. આ આંસુ વિજયના હતા, સફળતાના હતા અને અથાગ પરિશ્રમના અંતે મળેલા અમૂલ્ય સુખના હતા. કરસનભાઈએ સંતોકબેનને આપેલું વચન પાળ્યું હતું. તેમણે પોતાના પરિવાર પર લાગેલું ગરીબીનું કલંક પોતાના લોહી પરસેવાથી ધોઈ નાખ્યું હતું. પરિવારને લઈને તેઓ પોતાના ડાઇનર પર આવ્યા. ડાઇનરની ભવ્યતા અને ત્યાં ઊભેલી ગ્રાહકોની લાઈનો જોઈને સંતોકબેન અને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યાંના સ્ટાફે ફૂલહારથી પરિવારનું સ્વાગત કર્યું. એ જ સાંજે ડાઇનરના કાઉન્ટર પર બેસીને કરસનભાઈ પોતાના યુવાન દીકરાના ખભા પર હાથ મૂકીને તેને જીવનનો સૌથી મોટો પાઠ ભણાવી રહ્યા હતા. બહાર હાઈવે પર વાહનોની રોશની પસાર થઈ રહી હતી અને અંદર એક પિતા પોતાના દીકરામાં સંસ્કારોનું સિંચન કરી રહ્યો હતો. કરસનભાઈએ અત્યંત ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, બેટા, યાદ રાખજે, પૈસો તો હાથનો મેલ છે. આજે ગયો ને કાલે પાછો આવશે, પણ માણસ તો અંદરથી હિંમત હારી જાય તો બધું જ હારી જાય. દુનિયામાં તેને ડગલે ને પગલે દગાબાજ લોકો મળશે. પરિસ્થિતિઓ તેને ડરાવશે, તોડવાનો પ્રયાસ કરશે, પણ જે માણસ સત્ય અને હિંમતના માર્ગે ચાલે છે એનો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી. હિંમત કિંમત કરે છે અને પરિશ્રમ પારસમણી સમાન છે. જેણે મહેનતરૂપી પારસમણીને ઘસી લીધો એનું લોખંડ જેવું જીવન પણ સોનું બની જાય છે. આ વાર્તા અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય અને ગુજરાતી ઇમિગ્રન્ટ્સના સંઘર્ષો, પડકારો અને તેમની અનુભૂતિ, હિંમતને દર્શાવવા માટે રચવામાં આવેલી એક સંપૂર્ણ કાલ્પનિક અને સ્વતંત્ર ડેરિવેટિવ કૃતિ છે. વાર્તામાં દર્શાવેલા પાત્રોના નામ જેવા કે કરસનભાઈ, સંતોકબેન, રમણ, સ્થળો, ટેક્સાસ, અમરેલી અને ઘટનાઓ લેખકની કલ્પનાની ઉપજ છે તથા મનોરંજન અને પ્રેરણાના હેતુથી જ લખવામાં આવ્યા છે. તેઓ વાસ્તવિક જીવનની કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા અથવા કોઈ પણ હયાત ઘટના સાથે કંઈ જ સીધો કે આડકતરો સંબંધ નથી, અને જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર એક શુદ્ધ સંયોગ ગણવો. આભાર. જો તમને આ હિંમત અને સંઘર્ષની વાર્તા પસંદ આવી હોય
તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.